અને શક્તિશાળી જાનવરો વિશે જાણીશું. ચાલો તો આપણે વિડીયો ચાલુ કરીએ, અંત સુધી જોજો. આપણે જઈ રહ્યા છીએ હવે. ચાલો રાજુભાઈ બેસી જાઓ. આપણે હવે ચોપાટી આવી છે આયા, તો તમે પણ આવી આ ચોપાટી વાળા રસ્તે જવાનું છે મિત્રો. તો નમસ્કાર મિત્રો, આપણે ફાઇનલી આવી ગયા પાર્કિંગ. તો તમે જોઈ શકો છો આ પાર્કિંગની જગ્યા છે. અહીંયા બધું પાર્કિંગ એલાઉડ છે. તો મિત્રો વિડીયોમાં બનેલા રહેજો અંત સુધી. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. તો મિત્રો આપણે 2 ટિકિટ લઈ લીધી છે, તમે જોઈ શકો છો. તો આપણે ચાલો અંદર જઈને વાઘ, સિંહ, દીપડો. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? મિત્રો અહીંયા તમે પબ્લિક જોઈ શકો છો કેટલી છે. અહીંયા અલગ અલગ રાજ્યમાંથી પબ્લિક આવેલી છે. તો આપણે પ્રવેશ. આ ગેટ છે. આપણે હમણાં રાજુભાઈ પ્રવેશ કરી રહ્યા છે. ટિકિટ વગર કોઈએ આવવું નહીં મિત્રો, નહીં તો તમને અંદર પ્રવેશ નહીં કરે. કરવા મળે. તો મિત્રો આજે આપણે રિયલ વાઘ જોવાનો છે. વર્ષો થઈ ગયા જોયેલો. આજે રોહિત વાઘ જોઈને કેવું લાગશે તમને? વાઘ જેવો થઈ ગયો છું. વાઘ कैसा लगा मेरा मजाक? અહીંયા શું લખ્યું છે તમે જોઈ શકો છો. ડાબી બાજુ ચાલો, બાઈ તરફ ચાલો. कौन है? कहाँ से आते हैं? પાણી કેટલું ઉપર જાય છે મિત્રો. રાજુ હા मस्त बचाना से तो इधर आप भी देख सकते हो, ये भाई भी बोल रहे हैं ब्लॉग वीडियो बनाने के लिए. दोस्तों आपको कैसा लग रहा है चिड़ियाघर आके? अच्छा लग रहा है ना. હા, એ તો બહુ ડર લાગે છે. અહીંયા એવું લાગે આપણને કે આપણે વિદેશના જંગલમાં આવી ગયા છે. એવું લાગે. તો જોઈ શકો છો તમે. તમે વિડીયોમાં જોઈ શકો છો 2 શિયાળ છે. તો રોહિતભાઈ અહીંયા કયું પક્ષી છે? આયા છે તો ફરી બોલ. હંસ. તો મિત્રો આપણે જોયો કાળો હંસ. તો આપણે આગળ જઈને જોશું કે આગળ કયું પ્રાણી આવેલું છે. ત્યાં પણ ભીડ લાગે છે. બહુ ખૂબ જ મસ્ત આ લાગે છે. કાળો હંસ પણ બહુ સરસ મજાનો છે. તમે જોઈ શકો છો એના નાના
ઇમોશનલ થઈને બોલ્યો છે. તો મિત્રો આજે આપણે તમને બતાવ્યો દીપડો. તો દીપડાની એ ખાસિયત છે કે તે બહુ શક્તિશાળી હોય છે અને તે ઝાડ ઉપર ખૂબ સરળતાથી ચડી શકે છે. તો મિત્રો પબ્લિક બહુ છે, તમે જોઈ શકો છો. આગળ આપણે જઈ રહ્યા છીએ. આપણે પણ કોઈ રાજુભાઈ શેરને જોઈને તો શેરની ફિલિંગ આવી ગઈ. भाई मारो मुझे मारो मारो मुझे मारो તમે જોઈ શકો છો વિડીયોમાં ટાઈગર આપણી સામે જ છે. તો આમાંથી ઝૂમ કરો. શેરને જોવા માટે તો બહુ લાગશે. અહીંયા પણ ટાઈગર છે એવું કહેવામાં આવે છે. અમે રાજુભાઈ અમે તમે જોઈ શકો છો ટાઈગર. અમે દેખાય છે રોહિતભાઈ જો. હા દેખાય. તો મિત્રો ટાઈગર ખૂબ બહુ મોટો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. એ થોડોક રનિંગ ચાલુ થાકી ગયો છે. હવે એમ કહો દીપડો ટ્રાફિકમાં જોઈ શકો છો. ભાલુ. તો મિત્રો રીંછ. તો મિત્રો આને ભાલુ કહેવામાં આવે છે અને તેને આપણી ગુજરાતી ભાષામાં રીંછ પણ કહે છે. તો અહીં પબ્લિક પણ તમે જોઈ શકો છો કેટલું છે તેને જોવા માટે. આવી જાય દોસ્તો, આનું મોઢું તમે જોઈ શકો છો. આવું ન હોય પણ આમાં દેખાય એવું નથી દેખાતું. રોહિતભાઈ મજા આવી ગઈ ને? બહુ મજા આવી પણ ટાંટિયા દુખવા મળ્યા રાજુભાઈ મારા. तो ये भाई भी ब्लॉग बनाने आए हैं, आप देख सकते हो. भाई आप कहाँ से हो? यूपी. तो कैसा लग रहा है भाई आपको यहाँ आके? यहाँ पर भी उसके जैसा ही जानवर है. तो कौन सा जानवर है वो? भालू लेकिन काला है. वो बोल रहे हैं कि भालू है लेकिन काला है. ले आना. મગર નથી, મગરાણી. નકલી નથી. પૂતળા તો નથી બનાવેલા. અહીંયા કોઈ શતુર્મુંજ કે શું કહેવાય એ નામ શત્રુમુંજ કે શું કહેવાય ખબર નથી, બહુ નજીક છે રાજુભાઈ જોવાયા. રાજુભાઈ આપણી પ્રાણી આપણને પણ ખબર નથી કઈ પક્ષી છે. ફોટા બોટા આખો ગ્રાઉન્ડ થઈ ગયા. અમે થાકી ગયા અત્યારે, એનર્જી ખતમ થઈ ગઈ છે અમારી. તો મિત્રો આજે આપણે જાનવરો વિશે જાણ્યું છે. તો તમને વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.